નમસ્કાર પ્યારા દોસ્તો, તો વિદ્યુત પ્રવાહના આજના લેક્ચરમાં આગળ જઈએ. લાસ્ટ ટાઈમ વિદ્યુત પ્રવાહ ઘનતાના મેં એક્ઝામ્પલ કરાયા હતા અને કંડક્ટરમાં પ્રવાહ કઈ રીતે નિર્માણ પામે, પ્રવાહ વહેવડાવવા માટે શું કરવું પડે, એ બધી આપણે ચર્ચા કરી હતી. આજે થોડા આગળ જઈએ તો આજનો ટોપિક છે ઓહમનો નિયમ. મિત્રો, હું વારંવાર દરેક લેક્ચરમાં કહેતો હોઉં છું કે કોઈ મિત્ર, કોઈ સ્ટુડન્ટ ડાયરેક્ટલી આ લેક્ચરને જોતો હોય તો પ્લીઝ સ્ટોપ ઇટ, એને બંધ કરો, પહેલા આગળના લેક્ચર જોઈ લો અને પછી ક્રમ બાય ક્રમ ઓર્ડરલી આ રીતે લેક્ચરને જોશો તો જ ખ્યાલ આવશે. વચ્ચેથી કોઈ લેક્ચર જોશો નહીં. ઓકે, ચાલો હવે ઓહમનો નિયમ શું કહે છે એની પહેલા આપણે કાલે ભણ્યા હતા, થોડું યાદ કરી લઈએ, ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે આખા ચેપ્ટરની અંદર વાહકમાં જ પ્રવાહ ભણવાના છીએ, બરાબર, અને એ પાછો ઘન વાહક. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. તો કાલે આપણે કહ્યું હતું કે વાહકની અંદર ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. વાહકમાં ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. આ વાત ક્લિયર કરી. પણ એ ઇલેક્ટ્રોન ગતિ કરે શું કામ? તો આપણે કહ્યું તો કોઈ બળ આપવું પડશે, બહારથી કોઈ ઊર્જા આપવી પડશે. એ ઊર્જાને આપણે શું કહ્યું હતું? વિદ્યુત સ્થિતિમાન કહ્યું હતું. પણ એ ઊર્જા કોણ આપશે? તો કાલે યાદ કરો, મેં સમજાવ્યું તો લાસ્ટ લેક્ચરમાં બે તકતી જોડી હતી, પણ એનાથી ક્ષણિક પ્રવાહ મળતો હતો. આપણે તો સ્થાયી પ્રવાહનો લાંબો ટાઈમ મેળવવો છે, તો એ ઇલેક્ટ્રોન ફરી શકે, રાઉન્ડ પૂરું કરી શકે એવી કોઈ રચના હોવી જોઈએ, અને એ પોતે ઊર્જા આપતી હોવી જોઈએ, અને પાછું ઇલેક્ટ્રોનને આખું વર્તુળ સર્કલ પૂરું કરાવે એવી પણ રચના હોવી જોઈએ. અને એ રચનાનું નામ આપણે કહ્યું હતું બેટરી વિદ્યુત કોષ કહ્યું હતું. મિત્રો, આ લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. આ બેટરી જોડવાથી શું થશે ભાઈ? તો બેટરી પર ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનને આકર્ષણ લગાડશે, ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને અપાકર્ષણ લગાડશે. આ રીતે અંદર ઇલેક્ટ્રોન ગતિ કરશે, ઇલેક્ટ્રોન ગતિ કરશે, પ્રવાહનું નિર્માણ થશે. આવી આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ. હવે હું છેલ્લે એવું બોલ્યો તો, મેં કહ્યું હતું કે આ ભારપૂર્વક શું કામ બોલું છું તે અહીંયા એવું કહ્યું હતું આપણે કે ભાઈ જેટલી બેટરીની ઊર્જા વધારે, જેટલી બેટરીની ઊર્જા વધારે એટલે કે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન વધારે, એટલો અંદર ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરશે, વધારે પ્રવાહ મળશે. આવી આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ. હવે છેલ્લે હું લેક્ચર પૂરું કરતો હતો ત્યારે મેં કહ્યું હતું કે આપણે એક વર્ડ્સ આવે છે ભાઈ, કાલે એસી ડીસી આ બધું મેં તમને સમજાવ્યું હતું. છેલ્લે એક વર્ડ્સ હતો ભાઈ રૈવાજિક પ્રવાહ. એક ટ્રેડિશનલ કરંટ છે, ડિરેક્શન આપવાની વાત જે રીતે. તો રૈવાજિક પ્રવાહ શું છે? ધ્યાનથી સાંભળજો. ખાલી શબ્દ એનો મીનિંગ એનો છે રૈવાજિક પ્રવાહ. આ રૈવાજિક પ્રવાહ શું છે? ધ્યાનથી સાંભળજો. તો રૈવાજિક પ્રવાહ ને ખાલી સમજો, કોઈ લખવા જેવી વાત નથી. આ પ્રવાહ આપણે કહ્યું હતું કે અંદર મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ધન આયનો ગતિ કરી શકતા નથી. પણ જ્યારે વૈજ્ઞાનિકોને આવી કોઈ વાતની ખબર નથી કે અંદર ઇલેક્ટ્રોન કેવો વિદ્યુતભાર ધરાવે છે, એ ઋણ વિદ્યુતભારિત છે, પ્રવાહ શેના કારણે મળે છે, આવી જ્યારે કોઈ વાતની ખબર ન હતી ત્યારે વૈજ્ઞાનિકો એવું, જ્યારે પ્રવાહ તો મળતો એમને, ત્યારે એવું માનતા હતા કે પ્રવાહ ભાઈ ધન વિદ્યુતભારના કારણે મળે છે. એમને એમ કે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ધન વિદ્યુતભારિત છે, એવી અમને જ્યારે એવું અમને અનુમાન લગાવ્યું હતું. તો શું થાય ભાઈ? તો આ ઇલેક્ટ્રોન ધારો કે ધન વિદ્યુતભારિત હોય, તો ભાઈ આ કયા સમયની વાત છે? જ્યારે કોઈ ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વિશેની કોઈ માહિતી નથી, ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ મળે છે, શેના કારણે મળે છે એવી કોઈ વૈજ્ઞાનિકોને કોઈ માહિતી નથી. એ સમયની વાત છે જ્યારે ધન વિદ્યુતભારના કારણે પ્રવાહ મળતો હોય તો બેટરીના ધન છેડાનો એટલે કે એનોડ નું શું લાગે? અપાકર્ષણ, અને ઋણ નું શું લાગે? આકર્ષણ.
તો પ્રવાહ કેવી રીતે વહેવા લાગે? ધન થી ઋણ વહેવા લાગે. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ વહેવા લાગે, એટલે કે એનોડ થી કેથોડ તરફ વહેવા લાગે. આવું એ ટાઈમે વૈજ્ઞાનિકોનું માનવું હતું. તો પછી એ સમય જે બુક્સ લખાઈ, જે ડાયાગ્રામ દોરાયા, જે કઈ આકૃતિઓ ડ્રો થઈ મિત્રો, એ બધામાં વૈજ્ઞાનિકોએ પ્રવાહની દિશા કઈ દર્શાવી? તમને એરો જ કરી દીધો ધનથી ઋણ તરફનો. હવે પ્રવાહ તો ધનથી ઋણ તરફ જ નિર્માણ પામે. તો આવી રીતે એ લોકો માનતા હતા કે ધનથી ઋણ તરફ પ્રવાહ વહે છે. સમય જતા ખબર પડી કે આ પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે મળે છે અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે, એટલે પ્રવાહ બેટરીના ધનથી ઋણ તરફ નહીં પણ ઋણથી ધન તરફ મળે છે. પછી તો પ્રવાહની ડિરેક્શન ઉલટાઈ ગઈ. પણ પહેલા ક્યાં સુધી મિત્રો આવી રીતે ડિરેક્શન દર્શાવતા રહ્યા? તો પછી એના પછી જે બુક્સ લખાઈ, આકૃતિઓ જે કંઈ બની, ડાયાગ્રામ્સ જે કંઈ બન્યા, એમાં પ્રવાહનું તીર દર્શાવવાનો તો રિવાજ બની ગયો કે ભાઈ ધનથી ઋણ જ દર્શાવવું. ખરેખર પ્રવાહ કઈ બાજુ વહે છે? ઋણથી ધન. પણ તીર કઈ બાજુ દર્શાવવાનું રહી ગયું? ધનથી ઋણ જ દર્શે. આજે પણ આપણે કોઈ ડાયાગ્રામ દોરીશું તો એવું કહીશું કે પ્રવાહ ધનથી ઋણ નીકળે છે. હજુ અભ્યાસ કરવામાં કોઈ ફરક પડતો નથી બહુ. તમે આ બાજુ એરો દોરો કે આ બાજુ એરો દોરો, તો ખરેખર પ્રવાહ વહે છે ઋણથી ધન. પણ વૈજ્ઞાનિકોએ એવું માની લીધું કે પ્રવાહ ધનથી ઋણ વહેતો છે. એ જે માનેલો પ્રવાહ ખાલી તીર દોરીએ છે એ આપણો એક રિવાજ થઈ ગયો છે, જેને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ. ફરીથી એક જ વાક્યમાં કહી દઉં તો રૈવાજિક પ્રવાહ કોઈ પ્રવાહ છે નહીં. એક એવો રિવાજ બની ગયો, એક એવી પરંપરા બની ગઈ કે જ્યાં આકૃતિઓ દોરીએ ત્યાં પ્રવાહની દિશા બેટરીના ધનથી ઋણ તરફ જ દર્શાવવી. આ એક રિવાજ બની ગયો. એ રિવાજને આપણે કહીશું રૈવાજિક પ્રવાહ. ઓકે, ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. તો હવે ઓહમના નિયમમાં જઈએ. ઓહમના નિયમમાં આ ડાયાગ્રામ દોરવાની જરૂર નથી હોતી મિત્રો. સમજાવવા માટે મેં ડ્રો કર્યો છે. તમે કોઈ થિયરી લખતા હો તો ડ્રો કરવાની જરૂર નથી. ચાલો ધ્યાનથી સાંભળજો. ઓહમનો નિયમ તો હમણાં જ મેં વાત કરી કે આપણે હમણાં વાત થઈ ગઈ કે જેમ જેમ આની બેટરીની ઉર્જા વધારે હશે એમ શું થશે ભાઈ? પ્રવાહ વધારે વહેશે. તો ઓહમે એ જ કહ્યું બસ કે જેમ જેમ વિદ્યુત સ્થિતિમાન વધે બેટરીનો એમ વધારે ને વધારે પ્રવાહ મળતો જાય છે. એ વાત ઓહમે કરી, જેને આપણે કહીએ કે ઓહમનો નિયમ કહીએ છીએ. ચાલો તો ઓહમના નિયમ મુજબ I ચલે છે V. જેમ V વધે એમ I વધે. ઉલટું પણ કહી શકાય. ચલનમાં મેથેમેટિક્સ પ્રમાણે તમને ખબર છે I ચલે છે V, તો એનો મીનિંગ થયો V ચલે છે I. ઓકે, હવે ચલનની નિશાની દૂર કરવી હોય અને મારે બરાબર ઇક્વલ મૂકવું હોય તો ત્યાં એક કોન્સ્ટન્ટ મૂકવો પડે. એવી બધી તમને ખબર છે મિત્રો. V બરાબર એ કોન્સ્ટન્ટ નું નામ આપી દીધું મેં R, અને R શું છે? જો R છે અવરોધ. બરાબર, ધ્યાનથી સાંભળજો મિત્રો. ઓહમે એ જ કહ્યું કે જેમ જેમ ભાઈ વિદ્યુત સ્થિતિમાન વધે એમ પ્રવાહ વધે. જો પ્રવાહ વધારે હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ વધારે જ હોવું જોઈએ, એટલે કે V ચલે છે I કર્યું. વચ્ચે એક અચળાંક મૂક્યો જેને આપણે અવરોધ R કહીએ છીએ. તો આ લખ્યો R અવરોધ. તો થોડો પ્રશ્ન થાય કે સર આવું તો અમે સાંભળતા આયા છીએ, જોયું છે, વાંચ્યું છે કે V ચલે છે I અને V બરાબર IR. પણ અચળાંકનું નામ R છે, એ R અવરોધ કેમ છે? પ્રશ્ન ત્યાં થાય છે. બધા સમજો થોડો મિત્રો. કારણ કે આવું બધું અચળાંકો કોઈ જગ્યાએ વાહકતા બની જાય, કોઈ જગ્યાએ અવરોધકતા બની જાય, કોઈ જગ્યાએ અવરોધ બની જાય, કોઈ જગ્યાએ કંઈક બીજું બની જાય. આમ અચળાંકો આવી રીતે આવો રોલ કઈ રીતે ભજવે તેને ધ્યાનથી સાંભળજો. અહીંયા V અને I આ અચળાંકનો મીનિંગ તો તમે સમજી શકો છો કે ભાઈ આ V અને I ને ઇક્વલ કરવા, બરાબર કરવા માટે એમના મૂલ્યો વચ્ચે જે ગેપ હતી પૂરી કરવા માટે મારે અચળાંક R મૂકવો પડ્યો.
હવે જોજો એ અચળાંક r જે ગેપ હતી એનું નામ અવરોધ જ શું કામ છે? તો મિત્રો v એટલે આપણે બેટરીમાંથી ઇલેક્ટ્રોનને આપેલી ઊર્જા, I એટલે પ્રવાહ એટલે કે પ્રવાહના સ્વરૂપમાં મળેલી ઊર્જા. હવે મિત્રો જેટલી અહીંયા તમે v ના સ્વરૂપમાં ઊર્જા આપો છો એટલી ખરેખર આપણને પ્રવાહના સ્વરૂપમાં ઊર્જા મળી જવી જોઈએ. પણ થાય છે એવું કે આપણને જેટલી આપણે બેટરીમાંથી ઊર્જા આપીએ છીએ એટલી ઊર્જા મળતી નથી. એટલું v અને I વચ્ચે મૂલ્યની ગેપ છે. અને એ ગેપ શાના દ્વારા પૂરી કરી? આપણે અવરોધ એટલે R દ્વારા પૂરી કરી. હજુ એનો અવરોધ નહીં, મેં R દ્વારા પૂરી કરી. તો આપેલી ઊર્જા અને પ્રાપ્ત થતી ઊર્જા વચ્ચેની ગેપ હોય તો એનો મતલબ એ વ્યય પામેલી ઊર્જા હોય મિત્રો. સીધી વાત છે ને. તમે જે ઊર્જા આપો છો પાછી ઊર્જા મળે છે તો આપેલી ઊર્જા અને પ્રાપ્ત થયેલી ઊર્જા એ બંને વચ્ચે જે ગેપ પડી તો એ ગેપનો મીનિંગ તો સીધો થયો કે વ્યય પામેલી ઊર્જા છે. તો આ શું છે? v અને I વચ્ચેની ગેપ છે. અને એ ગેપ જે છે એ વ્યય ગેપ છે મતલબ એ ઊર્જા એટલી વ્યય પામી તો R એ વ્યય પામેલી ઊર્જાનું મૂલ્ય આપે છે એવું કહી શકાય. તો મિત્રો અવરોધની વ્યાખ્યા સુધી તમને ખ્યાલ છે? અવરોધનો મતલબ થાય છે વ્યય પામેલી ઊર્જા. The resistance is the wastage of energy એવું કહેવાય. તો કે અવરોધ એટલે વ્યય પામેલી ઊર્જાનું નામ જ અવરોધ મિત્રો. તો પછી અહીંયા તમે જોયું કે R એ v અને I વચ્ચે વ્યય પામેલી ઊર્જા બતાવે છે અને વ્યય પામેલી ઊર્જાનું નામ જ અવરોધ છે. એટલા માટે R અવરોધ થયો. ખબર પડી છે મિત્રો? બરાબર ધ્યાન આપીને તમે નોંધ પણ કરતા રહેજો. જો મિત્રો નોટ પેન લઈને બેસશો તો કઈક લેક્ચર જોવાનો મતલબ છે. ખાલી તમે ગમે તેમાં બેડમાં બેઠા બેઠા આડા પડ્યા સુતા સુતા લેક્ચર જોયા કરશો એનો કોઈ મતલબ નથી. ચલો તો ડેડિકેટલી તમે જો જોવા કઈ ભણવા માંગતા હો તો જ લેક્ચર ને જોજો. તો v અને I વચ્ચેની ગેપ R હતો અને R એ અવરોધ કઈ રીતે બન્યો તો મેં એમને એની તમને એક સ્ટોરી કહી દીધી. ઓકે, R અવરોધ છે જે પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ પર આધાર રાખે છે. આ વડે શું છે મિત્રો જાણો. હવે પાછો એમ થાય પ્રશ્ન, પહેલા અવરોધનું મૂળ સમજી લઈએ. હવે પાછો આપણને ક્વેશ્ચન થાય છે અવરોધ એ તો સમજાઈ ગયું. ચાલો આપેલી ઊર્જા અને પાછી આપણને પ્રાપ્ત થતી ઊર્જા વચ્ચે ગેપ છે એટલે ઊર્જા વ્યય પામી ગઈ. તો એ ઊર્જા વ્યય પામી ગઈ પણ વ્યય પામી શું કામ? તો એ વ્યય પામેલી ઊર્જાને અવરોધ કહીએ તો એ વ્યય પામેલી એ વ્યય શું કામ પામી? મતલબ અવરોધ શું કામ ઉત્પન્ન થયો એના મૂળમાં જોઈએ થોડા. મિત્રો બેટરી દ્વારા વિદ્યુત સ્થિતિમાન આપતા મતલબ ઊર્જા આપતા આ મુક્ત ઇલેક્ટ્રોન બધા ગતિ કરવા લાગે છે. હવે બને છે એવું કે આ ઇલેક્ટ્રોનને ધારો કે ઊર્જા મળીને પોતે ધન આયનને જઈને અથડાશે. બેટરીમાંથી ઊર્જા તો મેળવી લીધી, ગતિમાં આવ્યો. જો ધન આયન વચ્ચે ન આવ્યો હોત તો તે પોતે સીધો ગતિ કર્યા જ કરો અને એના વેગમાં વધારો થયા કરો, પ્રવેગી ગતિ કરવાનો હતો. પણ વચ્ચે ધન આયનને અથડાઈ ગયો, પાછો એનો વેગ 0 થઈ જશે. પાછો વેગ 0 થી પાછો દોડવા લાગશે. પાછો વરે કોઈ ધન આયનને અથડાશે તો એ પોતે બેટરીમાંથી ઊર્જા તો પ્રાપ્ત કરી લે છે અને એ ઊર્જાથી એને જેટલો વેગ પ્રાપ્ત થવો જોઈએ એટલું વેગ અથડામણના કારણે પ્રાપ્ત થતો નથી. મતલબ દરેક અથડામણમાં એની કંઈક ઊર્જા વપરાઈ જાય છે. બેટરીમાંથી મેળવેલી કંઈકની કંઈક ઊર્જા અથડામણમાં ખર્ચાઈ જાય છે. એટલા માટે મિત્રો આપણને આપેલી ઊર્જા અને પ્રાપ્ત થતી ઊર્જા સમાન હોતી નથી અને એ અથડામણના કારણે વ્યય પામે છે. આ અથડામણના કારણે વ્યય પામતી ઊર્જા એટલે જ અવરોધ. કોઈ અવરોધ અંદર કોઈ પદાર્થ નથી, ચલો તારને તોડ્યો તો અંદરથી અવરોધ નીકળશે, એમાં ખંખેરીશું તો અવરોધ એટલે અથડામણ દ્વારા વ્યય પામેલી ઊર્જા. અને એ કેમ વ્યય પામે છે અને અવરોધ ઉત્પન્ન શું કામ થાય છે? તો એના મૂળમાં રહેલી છે
ઇલેક્ટ્રોનની ધન આયન સાથેની અથડામણ. તો વાત ક્લિયર થઈ. અવરોધ ઉદ્ભવવાનું મૂળ શું છે એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે શું કહે છે, પણ એ પરિમાણ પર આધાર રાખે છે. પણ જો ભાઈ પરિમાણ પર શોર્ટમાં લખ્યું, પરિમાણ પર કોના પરિમાણ? આ વાહકના પરિમાણ પર આધાર રાખે છે. કેમ હોય એવું? કઈ રીતે? જો આ વાહકની લંબાઈ વધારે હોય તો આ બેટરી અહીંયાથી પસાર થયેલા ઇલેક્ટ્રોનને લાંબુ અંતર કાપવું પડે, વધારે અથડામણો કરવી પડે, અને જેમ જેમ નંબર ઓફ કોલિઝન્સ મતલબ અથડામણની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ એમ વધારે ને વધારે ઊર્જાનો વ્યય થતો જાય, અને ઊર્જાનો વ્યય એટલે અવરોધ, તો પાછો અવરોધ વધતો જાય. તો વાહકની લંબાઈ વધે એમ અવરોધ વધે. ચલો ક્લિયર થયું. તો પરિમાણ મતલબ વાહકનું જે માપ છે એનો ડાયમેન્શન છે, લંબાઈ, ત્રિજ્યા, વ્યાસ છે તે. તો લંબાઈ સાથે એનો અવરોધ વધે છે. ક્લિયર કરી આપ્યું. બીજો મુદ્દો, જો વાહકનો આડછેદ વધે, જો વાહકનો આડછેદ વધે, એની ત્રિજ્યા વધે, એનો વ્યાસ વધે, તો મિત્રો એ ઇલેક્ટ્રોન જે છે એને ગતિ કરવા માટે થોડી વધારે જગ્યા મળે છે, જેના કારણે પોતે ઓછી અથડામણ કરેલી, એટલા માટે એના અવરોધમાં ઘટાડો થાય છે. તો આના ઉપરથી ક્લિયર થયું કે જે અવરોધ જે પરિમાણ પર આધાર રાખે છે તેનો અવરોધનો એકમ લખી દઈએ. અવરોધનો એકમ ઓહમ છે. સિમ્બોલનું નામ છે ઓમેગા, પણ એને આપણે કહીશું ઓહમ. ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં, જ્યોર્જ સાયમન ઓહમની યાદમાં એનું નામ ઓહમ કહે છે. તો અવરોધનો એકમ શું થયો? ઓહમ થયો. ઓકે. તો જે પરિમાણ પર આધાર રાખે છે જેનો એકમ ઓહમ છે, પરિમાણ પર આધાર રાખે છે એમાં પણ અહીંયા શું દે? અહીં R ચલે છે L અને R ચલે છે 1/a. અરે ક્યાંથી આવ્યો મિત્ર? હમણાં જ મેં વાત કરી કે જેમ જેમ લંબાઈ વધે છે એમ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ પણ વધે છે. તો R ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L. તો R એ L સાથે વધે છે. R ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ A. તો કે જેમ આડછેદ વધે છે એમ અવરોધ ઘટે છે. એકબીજા વચ્ચે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. તો આ બંને આપણે હમણાં વાત કરી, એને મેં ખાલી જે શબ્દમાં કહ્યું એને મેં ગણિતની ભાષામાં લખ્યું છે, બરાબર? તો આને ભેગું કરી લખું, બે વખત બોલો ભાઈ. R એ લંબાઈ પર આધાર રાખે છે, R એ આડછેદના વ્યસ્ત ઉપર આધાર રાખે છે, તો પછી એને ભેગું કરીને લખી દઉં ને આ રીતે. તેથી R ચલે છે L/A. આને હું સમીકરણ એક નંબર કહી દઉં છું મિત્રો. L/A. હમણાં ફરીથી વાત કરી કે અહીંયા પાછી ચલનની નિશાની દૂર કરી ઇક્વલ કરું, કોન્સ્ટન્ટ મૂકો. એ કોન્સ્ટન્ટ નું નામ કહી દીધું છે સાયન્ટિસ્ટોએ, એટલે કે લખમુખમાં સિમ્બોલ આપી દીધો છે ρ/A. આ રો શું છે? અચળાંક તો છે, પણ એ અચળાંકનું અહીંયા નામ શું છે? જેમ અહીંયા અવરોધનું નામ, અરે અહીંયા અચળાંક R નું નામ અવરોધ હતું, એમ અહીંયા આ અચળાંક છે એનું નામ છે ρ = અવરોધકતા. તો સર અવરોધ અને અવરોધકતા પાછી અલગ? હા, એ અલગ. અંતે અવરોધકતા એ વાહકના અવરોધનું જ માપ છે. પણ અવરોધકતાની વ્યાખ્યા બોલી દઉં છું, ઉલ્લેખ નથી બુકમાં, પણ હું તમને સમજાવી દઉં છું એટલે લખતો નથી. અવરોધકતા એટલે શું? એકમ લંબાઈ અને એકમ આડછેદ. ધ્યાનથી સાંભળજો. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો જે અવરોધ બને એને કહેવામાં આવે છે વાહકની અવરોધકતા. ધ્યાનથી સાંભળજો મિત્રો. એકમ લંબાઈ, એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો જે અવરોધ બને
એ અવરોધનું નામ છે અવરોધકતા. હવે આપણને એમ લાગે તો એ શેના પર આધાર રાખે? તો એ પરિમાણ પર આધાર નથી રાખતી. અવરોધકતા રેઝિસ્ટિવિટી ડઝ નોટ ડિપેન્ડ ઓન ડાયમેન્શન ઓફ કંડક્ટર. એ વાહકના કોઈ પરિમાણ પર આધાર રાખવાની નથી. કેમ મિત્રો? એની વ્યાખ્યામાં ડેફિનેશનમાં કેમ શું કહ્યું? એકમ લંબાઈ એકમ આડ છે. એ તો એકમ જ લેવાના છે એટલે એ ફિક્સ થઈ ગયા. તો એ પરિમાણ ઉપર ડાયમેન્શન ઉપર આધાર નહીં રાખે. તો બીજા કોઈના ઉપર આધાર રાખે ખરા? હા રાખે. દ્રવ્યની જાત પર આધાર રાખે છોકરાઓ. ધ્યાનથી સાંભળો. દ્રવ્ય છે કોપર માટે અલગ હશે, એલ્યુમિનિયમ માટે અલગ હશે, લોખંડ માટે અલગ હશે. અલગ અલગ મટીરીયલ માટે આ અવરોધકતા અલગ હશે. કેમ? કારણ કે એકમ લંબાઈ એકમ આડ છે ને એકમ લંબાઈનો તો તાર કોપરનો હોઈ શકે, મેગ્નેશિયમનો હોઈ શકે, કેલ્શિયમનો હોઈ શકે, એલ્યુમિનિયમનો હોઈ શકે. દરેકમાં અથડામણ અલગ અલગ રીતે થતી છે. એટલા માટે એની અવરોધકતા અલગ થશે. તો જે પરિમાણ પર આધાર રાખતી નથી પણ તે વાહકની એટલે કે વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ક્લિયર? એનો એકમ કહી દઉં મિત્રો, જો તમે પણ બનાવી શકો છો. ρ = RA/L. R નો એકમ ઓહમ થઈ ગયો. 8 છેદ એટલે ક્ષેત્રફળ છે. એનો એકમ મીટર સ્ક્વેર થાય. છેદમાં લંબાઈ આવે. એનો એકમ મીટર થાય. મીટર કેન્સલ. ઓહમ * મીટર. એવું બધું સિમ્પલ તમને આવડે. ρ નો એકમ ઓહમ * મીટર છે. આ બધાના પારિમાણિક સૂત્રો જાતે છોકરાઓ બનાવી લેવા મિત્રો. કારણ કે તમે ધોરણ 11 માં ભણી ચૂક્યા તો એનો ટેબલ પણ હોય છે. તો આ બધાના ડાયમેન્શન ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્રો ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે. તો એ બધા તમારે જાતે કરતા રહેવું. ઓકે ચાલો. તો આટલા સુધી તમને વાત ક્લિયર થઈ હશે. હવે જો આ r છે, v = ir અથવા r એ r ની વેલ્યુ એમાં હું મૂકી દઉં, એમાં પુટ કરી દઉં વેલ્યુ. તો શું થશે? તો સમીકરણ 1 પરથી v = r ની જગ્યાએ મૂકી દઉં વેલ્યુ. તો I તો છે અને r એટલે ρ L/A. I/A ને આગળ આપણે કઈ ડેન્સિટી, તો પછી શું થઈ જશે? v = J/L. શું કર્યું મિત્રો મેં અહીંયા? તો I/A = J. ચાલો ક્લિયર? પણ હવે ચેપ્ટર નંબર 2 માં એક ફોર્મ્યુલા આવે છે મિત્રો. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એક સંબંધ છે કે વાહકની લંબાઈ L હોય તો વિદ્યુત સ્થિતિમાન અને એમાં ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર એની વચ્ચેનું ફોર્મ્યુલા છે V = EL. ક્યાંથી આવ્યો? ચેપ્ટર નંબર 2 માંથી. મતલબ તમારો જો અહીંયા તમે પ્રવાહ ઘનતા ઉપરથી ડી નક્કી કરતા હો કે ભાઈ આ વાહકની રેઝિસ્ટિવિટી અવરોધકતા ρ હોય, એની લંબાઈ L હોય અને જો એમાં પ્રવાહ ઘનતા J હોય તો અહીંયા લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાન તમારું V = J/ρ L હોવું જોઈએ. ક્લિયર થાય છે? હવે જો બીજી રીતે શોધીએ, આ રીતે તો શોધી જ શકાય. બીજી રીતે શોધીએ કે જો L લંબાઈનો વાહક હોય ને એમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય તો એને વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગુ પાડ્યું છે? તો V = EL. તો EL ઉપરથી એટલે કે E ઉપરથી ફાઇન્ડ કરો કે J ઉપરથી ફાઇન્ડ કરો, તો બંને મિત્રો સમાન જ હોય. તો લખી દઈએ પણ V = EL. ચાલો તો V = EL અહીંયા મૂકી દઉં છું. તો શું થશે? તેથી V =
v ની જગ્યાએ l મૂકી દઉં છું તો j rho l l cancel e is equal to j rho so that j is equal to e by rho ચાલો j is equal to e by rho આવી ગયા હવે ધ્યાનથી સાંભળજો આ અવરોધકતા છેદમાં આવે તો અવરોધકતા એક મિત્રો ધ્યાનથી સાંભળો તો તમને લોજિક સમજાશે હું ડાયરેક્ટલી લખી નાખીશ તો કોઈ મતલબ નથી હું એમ કહું કે એક અવરોધનો એક વાહકની અવરોધકતા ખૂબ જ વધારે છે મતલબ તો વાહકતા ઓછી છે ખબર પડે ને મિત્રો કોઈ વાહક છે એની અવરોધકતા ખૂબ વધારે છે મતલબ એ અહીંયા અથડામણ થઈને ઊર્જાનો ખૂબ વ્યય થાય છે તો ઊર્જાનું વહન ઓછું થાય છે એટલે કે જો અવરોધકતા વધારે છે તો મતલબ વાહકતા ઓછી હોય ઉલટું ધારો કે કોઈ વાહક છે જેની અવરોધકતા ખૂબ જ ઓછી છે મતલબ કોઈ વ્યય થતો જ નથી તો વહન વધારે થાય છે તો મતલબ શું થયો તો કે ત્યાં એની વાહકતા ઊંચી છે તો અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત થયા કે ના થયા ઓકે તો પણ 1/ρ is equal to sigma જ્યાં સિગ્મા નું નામ શું છે જ્યાં સિગ્મા is equal to વાહકતા તો આ પણ એક ફોર્મ્યુલા જ બની ગયો મિત્રો અવરોધકતા અને વાહકતા વચ્ચેનો સંબંધ બની ગયો બરાબર ધ્યાનથી સાંભળજો આ ફોર્મ્યુલાને પણ યાદ રાખજો એક આ ફોર્મ્યુલા પણ યાદ રાખજો હું જ્યાં કહું કે યાદ રાખજો સૂત્રો એ યાદ કરી લેજો મિત્રો બરાબર એક દિવસ કહ્યું હતું એક લેક્ચરમાં કે જ્યાંથી તમે હેડિંગ ચાલુ કરતા હો ત્યાં શરૂઆતના 2-3 પેજ છોડી દો ત્યાં ફોર્મ્યુલા લખો ફોર્મ્યુલાની સામે રૂલ્સ લખો હું જે તમને નિયમ કહું છું એ ખાસ લખજો હું જે નિયમ પૂરો ના લખું તો મારા લેક્ચર ભણવાનો કોઈ અર્થ નથી તમારા મિત્રો કારણ કે હું જે નિયમ કહું છું એ ખાસ નોંધજો ફિઝિક્સમાં કોઈ ન્યુમેરિકલમાં તો તકલીફ પડશે નહીં ઓકે ચાલો તમે જે કયા એ ફોર્મ્યુલા મગજમાં રાખજો હવે 1/ρ = સિગ્મા તો અહીંયા સિગ્મા મૂકી દઈશ તો શું થશે j = સિગ્મા e જેને હું નંબર આપી દઉં મિત્રો 1 2 3 જે ઓહમનો નિયમ છે તમે પૂછો ને મેં તો આને ઓહમનો નિયમ કીધા હા ભાઈ એ અવરોધ અને પ્રવાહના સ્વરૂપમાં છે હવે તમે યાદ કરો કે પ્રવાહના સ્વરૂપમાં જે છે તો પ્રવાહ ઉપરથી મેં પ્રવાહ ઘનતા સમજાવી દીધી ત્યારે યાદ કરો મિત્રો કે પ્રવાહ ઉપરથી આપણને પ્રવાહની ઇન્ટેન્સિટીની એટલી બધી માહિતી મળતી નથી ચલો મેં આડછેદ વાળું પાઇપો વાળું ઉદાહરણ આપ્યું હતું તો તમને સાચી કોઈ પણ વાહકમાં પ્રવાહની તીવ્રતા જે છે એ પ્રવાહ ઘનતા ઉપરથી મળે છે તો પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં આપણને જે નિયમ મળ્યો એ આપણો છે ઓહમનો નિયમ તો આ છે પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં આ છે આપણો J અને E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં તો જે ઓહમનો નિયમ છે તો આજે આટલું રાખીએ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં તો આજે શું ભણ્યા આપણે તો ઓહમનો નિયમ એની તારવણી કરી આ રીતે જે કંઈ મેં કહ્યું બધા સૂત્રો ધ્યાનમાં રાખજો તો નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં